રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને કારણે દિલ્હીના લોકોને ભેજવાળી ગરમીથી રાહત મળી હતી। મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં દિલ્હીમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો હતો। સવારે રાજધાની દિલ્હી સહિત નોઈડા અને સમગ્ર એનસીઆરમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો। ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું। સવારથી પડેલા ભારે વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। મહત્વનું છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ છે, તો ભારે વરસાદને પગલે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તો જાણે કે કુદરતી રૂઠ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારતના ચંદ્રયાન 33 અવકાશયાનના વિક્રમ લેન્ડરની પહેલા ડ્યુબિસ્ટિંગ એટલે કે ભ્રમણકક્ષામાં અને ગતિમાં ઘટાડો કરવાની પ્રક્રિયા શુક્રવારે સાંજે 3:50 વાગે સફળતાપૂર્વક પાર પડી છે। આ પ્રક્રિયા સાથે જ લેન્ડર મોડ્યુલ ચંદ્રની ધરતીની વધુ નજીક ગયું છે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમની કામગીરી સંપૂર્ણ સફળતાથી અને સચોટતાથી થઈ રહી છે। વિક્રમ લેન્ડર ભ્રમણકક્ષામાં અને ગતિમાં પહેલો ઘટાડો થયો ચંદ્રની વધુ નજીક ગયું છે। વિક્રમ લેન્ડરની બીજા ડિબ્યુસ્ટિંગ પ્રક્રિયા હવે પછી 20 ઓગસ્ટે બપોરે 2 વાગે થશે। ઇસરોના ચેરમેન શ્રી ઘર પેનીકર સોમનાથે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી ફક્ત 30 હશે ત્યારે તેના થસ્ટર્સનો ઉપયોગ કરીને ચંદ્રની ધરતી પર ઉતરશે। સાથોસાથ લેન્ડરની ગતિમાં ઘટાડો કરવાની પ્રક્રિયા સૌથી પડકારરૂપ બની રહેશે। સાથોસાથ વિક્રમ લેન્ડરને હોરિઝોન્ટલમાંથી પણ વર્ટિકલ ડિરેક્શનમાં લાવવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વની બની રહેશે। રેટિંગ એજન્સી મૂડીઝે સ્થિર આઉટલુક સાથે ભારતનું ક્રેડિટ રેટિંગ BAA3 પર જાળવી રાખ્યું છે। રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે ઊંચા વૃદ્ધિ દરથી આવકના સ્તરમાં ધીમે ધીમે વધારો થશે, જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે। આ સાથે મૂડીઝે દેશમાં વધતા રાજકીય તણાવ વચ્ચે લોકશાહી નીતિઓ અપનાવવા સાથે સંકળાયેલા જોખમો વિશે પણ ચેતવણી આપી છે। મૂડીઝનું અનુમાન છે કે સ્થાનિક માંગને પગલે ભારતનો આર્થિક વિકાસ દર ઓછામાં ઓછો આગામી 2 વર્ષ સુધી G20 દેશોની અર્થવ્યવસ્થા કરતાં ઊંચા સ્તરે રહેશે। રેટિંગ એજન્સીનું માનવું છે કે છેલ્લા 7-10 વર્ષોમાં ભારતનો આર્થિક વિકાસ દર સંભવિતતાને અનુરૂપ નથી, પરંતુ તે ભારતીય અર્થવ્યવસ્થાના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર ઝડપથી વૃદ્ધિ પામે તેવી શક્યતા છે। મૂડીઝે ભારતના અન્ય ટૂંકા ગાળાના સ્થાનિક ચલણ રેટિંગને પણ P30 જાળવી રાખ્યું છે અને આઉટલુક પણ સ્થિર રહે છે। દેશમાં જનધન ખાતાની કુલ સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે। તેમાંથી 56% ખાતા મહિલાઓના છે। નાણાં મંત્રાલયે માહિતી આપી છે કે જનધનમાં લગભગ 67% ખાતા ગામડાઓ અને નાના શહેરોમાં ખોલવામાં આવ્યા છે। અમે તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ખાતાઓમાં કુલ થાપણો રૂપિયા 2.3 લાખ કરોડથી વધુ છે, જ્યારે આ ખાતાઓમાંથી લગભગ 34 કરોડ કાર્ડ મફત આપવામાં આવ્યા છે। તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના ખાતાઓમાં સરેરાશ બેલેન્સ 4076 રૂપિયા છે અને તેમાંથી 5.5 કરોડથી વધુ લોકો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મેળવી રહ્યા છે। નાણાકીય સમાવેશ પર રાષ્ટ્રીય મિશન એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે દેશના નાણાકીય પરિદ્રશ્યને બદલવામાં સફળ રહ્યું છે। PMJDY ખાતાધારકોને અનેક લાભો આપે છે, જેમાં ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી। આ સિવાય ફ્રી રૂપે ક્રેડિટ કાર્ડ, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે। રાજસ્થાનના અલવરમાંથી મોપ લિંચિંગનો એક નવો મામલો સામે આવ્યો છે। અલવરના બાંસુરમાં લાકડા કાપવા આવેલા 3 યુવકોને ડઝનથી વધુ લોકોના ટોળાએ માર માર્યો હતો। ટોળાએ એક યુવકને માર માર્યો હતો, જ્યારે અન્ય 2 યુવકો ઘાયલ થયા હતા। આ બનાવમાં વનકર્મીઓની કારમાં 8થી 10થી વધુ લોકો આવ્યા હતા। ગ્રામજનોએ જેસીબી મૂકીને અટકાવ્યા અને માર માર્યો હતો। અલવરના હરસોટા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે। પીડિતે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે। એફઆઈઆરમાં અનુસાર તૈયબ ખાને જણાવ્યું છે કે 17 ઓગસ્ટના રોજ મારા પુત્ર વસીમે રામપુર ગામથી લાકડા ખરીદ્યા હતા, જેને તે સાંજે ભરવા ગયો હતો। તેના મિત્ર અમીશે મને કહ્યું હતું કે અમે સાંજે 10 વાગ્યાની આસપાસ લાકડા ભરી રહ્યા હતા। અમને માહિતી મળી કે વન વિભાગના લોકો આવી રહ્યા છે। એફઆઈઆરમાં આગળ લખવામાં આવ્યું છે કે જેસીબીએ થોડે દૂર આગળનો રસ્તો રોકી દીધો હતો। અમે કાર રોકી ત્યારે જેસીબીમાંથી 3 થી 4 લોકો નીચે ઉતર્યા હતા, જ્યારે વન વિભાગની જીપમાંથી 7 થી 8 લોકો નીચે ઉતર્યા હતા।
અમને બળજબરીથી બહાર કાઢ્યા પછી આ તમામ લોકોએ અમને મારવાનું શરૂ કર્યું હતું. આમાંથી કેટલાક લોકોના હાથમાં ધારદાર હથિયાર, પાઇપો અને લાકડીઓ હતી. ટોળાએ વસીમની છાતીમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરી હતી અને અમારી સાથે પણ મારપીટ કરી હતી. इलाज कराया आरसोरा पीएससी में, वहाँ एक को रेफर किया गया था कोटपुतली में. उसकी इलाज के दौरान डेथ हो गई. फिर इनके परिजनों को सूचित किया गया. परिजन सुबह आए, परिजनों ने मुक्त मदद कराया है. आरसोरा साहब ने हमने मुक्त मदद कर लिया है. कुछ लोगों को हमने हिरासत में भी लिया है रात को, उनसे हमारा अनुसंधान चल रहा है. कितने लोगों को हिरासत में लिया है? अभी 2-3 लोग हिरासत में लिए हमने, और वो हम पूछताछ कर रहे हैं कितने लोग थे, कौन थे, क्या था मामला था, ये सारा अनुसंधान कर रहे हैं. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર એ તૈયબ અને આતંકવાદીનો મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. બારામુલ્લાના ઉરીમાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીઓની ધરપકડ કરીને તેમની પાસેથી બહોળા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય આર્મ્સ એક્ટ અને ભારતીય આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. આતંકવાદીઓ મોટા આતંકી હુમલાને અંજામ આપે તે પહેલા પર્દાફાશ કરવામાં सुरक्षा दलों ने सफलता प्राप्त थई छे. पूरी इलाके में 2 टेरर मॉड्यूल्स का खुलासा किया हुआ है. इन टेरर मॉड्यूल्स में आज तक तकरीबन 8 टेरर एसोसिएट्स अरेस्ट हुए हैं, जिनसे 8 चाइनीज ग्रेनेड्स, 3 पिस्टल मैगजीन्स, राउंड्स, गाड़ियां, पिस्टल राउंड्स बरामद हुए हैं. ये जो टेरर मॉड्यूल है ये पाकिस्तान बेस्ड हैंडलर्स के डायरेक्शंस पे वादी में नारकोटिक्स और आर्म्स एम्युनिशन की स्मगलिंग में मुलव्वस थे. यूपी कांग्रेस अध्यक्ष अजय राय आगामी लोकसभा चूंटणीने लईने राहुल गांधी पर मोटो खुलासो कर्यो हतो. अजय राय निवेदन आप्युं हतुं के आगामी चूंटणी राहुल गांधी अमेठीथी लड़शे. आ उपरांत प्रियंका गांधी वाराणसीथी चूंटणी लड़शे. તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા 2014માં ખાસ ભૂમિકા અને સોંપવામાં આવી હતી. તે કથિત સમયગાળામાં ભાજપ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી, પરંતુ તેઓ ક્યારેય પણ તેમની સામે નમશે નહીં. जहां से प्रियंका गांधी जी की इच्छा बनारस अगर होगी, हमारा एक एक कार्यकर्ता उनके लिए जान लड़ा देगा. स्मृति ईरानी कहती है कि राहुल गांधी अमेठी इस बार भी नहीं आएंगे, भाग जाएंगे. अब स्मृति ईरानी खुदे बौखला गई हैं. 13 रुपए किलो में चीनी दिलवा रही थी, दिलवा पाई? उनसे पूछिए. 13 रुपए किलो में हमारे लोग आए अमेठी के, उनसे पूछिए. कहा था कि 13 रुपया में आपको चीनी मिलेगा. प्रधानमंत्री नरेंद्र मोदी 22 થી 24 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા જશે. પ્રધાનમંત્રી જોહાનિસબર્ગમાં યોજાયેલા 15મી બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહેવાના છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુઆંગે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર શી જિનપિંગ બેઠકમાં હાજર રહેવા માટે સહમત થયા હતા. આ બેઠકનો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય રાજનૈતિક અને સુરક્ષા પર વિચાર કરવાનો છે. તેની સાથે બ્રિક્સમાં વૈશ્વિક ક્ષેત્રીય સુરક્ષા અને વૈશ્વિક રાજનૈતિક ક્ષેત્રોને વધુ મજબૂત બનાવવા પર યોજના તૈયાર કરવામાં આવશે. ત્યારે બીજો મુખ્ય હેતુ આર્થિક અને નાણાકીય છે. તે ઉપરાંત આ બેઠકમાં ભારત સાથે ચીન, રશિયા અને બ્રાઝિલનો પણ સમાવેશ થયેલ છે. યુએસ કોર્ટે 26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવૂર રાણા દ્વારા દાખલ કરાયેલા હેબિયસ કોર્પસ રીટને નકારી કાઢ્યું છે. ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવૂર રાણાની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેમણે દેશ 26/11ના મુંબઈ હુમલામાં સંડોવાયેલા લોકોના ન્યાયના કંઠેડામાં લાવવા માટે સતત આહવાન કરે છે. 26/11 હુમલાના આરોપીઓની પ્રત્યાર્પણ પ્રક્રિયા વિશે માહિતી આપતા વેદાંત પટેલે તેને પડતર મામલો ગણાવ્યો હતો. અગાઉ લોકસભામાં 9 ઓગસ્ટે ગૃહમાં પ્રધાન અમિત શાહે ખાતરી આપી હતી કે તહવૂર રાણા ટૂંક સમયમાં ભારતીય ન્યાયતંત્રનો સમાવેશ કરશે. રાણા પર તેના બાળપણના મિત્ર ડેવિડ હેડલી સાથે મળીને મુંબઈમાં લશ્કર આતંકવાદીનું હુમલાનું આયોજન અને તેને અંજામ આપવાનો આરોપ છે. 26 નવેમ્બર 2008ના રોજ એલઈટીના 10 આતંકવાદીઓ પાકિસ્તાનથી દરિયાઈ Tahawur Rana habeas corpus has been already rejected by the American court, and now the US administration, of course it would all depend upon now the US administration when it's to be sent back to India for trial. The moot question is where he will be tried, whether in NI court at Delhi or elsewhere.
that questions will be precisely decided by the investigating agency. દેશમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન્સનો પ્રસાર વધવાની સાથે સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધ્યું છે. આવા સંજોગોમાં સાયબર છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેલિકોમ વિભાગે હવે સિમ કાર્ડ વેચતા ડીલર્સ માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. તેમજ બલ્કમાં સિમ કાર્ડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સિમ કાર્ડ સંબંધિત સાયબર ફ્રોડ સામે કાર્યવાહી કરતા સરકારે સંચાર સાથી પોર્ટલ લોન્ચ થયા પછી મે 2023થી અત્યાર સુધી 52 લાખ મોબાઈલ કનેક્શનને રદ કર્યા છે. 67,000 ડીલર્સને બ્લેકલિસ્ટ કર્યા, જ્યારે 300થી વધુ સિમ કાર્ડ ડીલર્સ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ટેલિકોમ મંત્રીએ જણાવ્યું છે કે બલ્ક કનેક્શન ઇસ્યુ કરવાની જોગવાઈ રદ કરતા હવે બિઝનેસ કનેક્શનનો કન્સેપ્ટ રજૂ કરાશે, જેમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટર અથવા ઇવેન્ટ માટે સિમ ખરીદવાની વિશેષ વ્યવસ્થા તૈયાર કરાશે, જેમાં કંપનીઓના રજીસ્ટ્રેશનના આધારે સિમ અપાશે અને જો કોઈ કંપની બલ્કમાં સિમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે. બિહારમાં જાતિ સર્વેક્ષણ કેસ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સોમવારે નક્કી કરી શકે છે કે ડેટાના પ્રકાશન પર વચગાળાનો પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે તે કયા મુખ્ય મુદ્દાઓ પર દલીલ કરવા માંગે છે. એક વકીલે કહ્યું કે સૌથી પહેલા તો સર્વેના ડેટા જાહેર કરવા પર વચગાળાનો સ્ટે હોવો જોઈએ. ન્યાયાધીશ આના પર કહ્યું કે અમે સુનાવણીના મુદ્દા પર નિર્ણય કરીને મામલાને જલ્દી ઉકેલવા માંગીએ છીએ. સૌપ્રથમ આપણે બતાવવું પડશે કે આ કેસ પ્રથમ દ્રષ્ટિએ બનાવવામાં આવ્યો છે. ન્યાયાધીશે કહ્યું છે કે જો કેસ થતો જોવા મળશે તો જ અમે વિગતવાર સુનાવણી પહેલા સ્ટે જેવો આદેશ આપીશું. ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. લાલુ પ્રસાદ યાદવની જામીન રદ કરવાની અરજી પર સુનાવણી 25 ઓગસ્ટે થશે. સીબીઆઈએ લાલુ યાદવના જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે સંમતિ આપી છે. હવે આ મામલે 25 ઓગસ્ટે સુનાવણી થશે. આ અગાઉ 27 માર્ચે સુપ્રીમ કોર્ટ સીબીઆઈની અન્ય એક અરજી પર નોટિસ જારી કરી હતી. લાલુ પ્રસાદ યાદવને ટોરાન્ટો ટ્રેઝરી સંબંધિત ચારા કૌભાંડમાં 5 વર્ષની સજા, 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 4 એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે લાલુ યાદવને 2 મામલામાં આપવામાં આવેલી જામીન વિરુદ્ધ સુનાવણી કરવા માટે સહમત થઈ હતી. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનો વિરોધ જેડીએસના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી કરી રહ્યા છે. તેમણે આ વખતે કાવેરી જળ વિવાદ મામલે કર્ણાટક સરકારને ઘેરી હતી. તેમણે આક્ષેપ મૂક્યો હતો કે કર્ણાટક સરકાર કાવેરી જળ તામિલનાડુને આપવાના મામલે ગંભીરતાથી લઈ રહ્યા નથી. હું સરકારના આ વલણની આકરી ટીકા કરું છું. No, the way in which this government taken it very lightly in this issue. That's why I'm actually criticizing the government attitude. When this Tamil Nadu government, when they went before the Supreme Court, filing the papers in front of Supreme Court to give direction to the Karnataka to release the water. Why our government, for that, our legal team, what they are doing? કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપીને ખતમ કરવા સામે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના જવાબમાં ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે એનઈપી ભાજપનો રાજકીય એજન્ડા હતો, જેને ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ જ નથી કરાઈ. શિવકુમારે ભારપૂર્વક કહ્યું કે આ રાજ્યનો વિષય છે, રાષ્ટ્રીય વિષય નથી. શિવકુમારે કહ્યું કે એનઈપી લાગુ કરવાનો નિર્ણય ભાજપનો હતો. અમે શરૂઆતથી કહી રહ્યા હતા કે અમે તેના પર પુનઃવિચાર કરીશું. પાયાનું માળખું તૈયાર કર્યા વિના જ તેને ઉતાવળે લાગુ કરી દેવામાં આવી હતી. શિવકુમારે સવાલ પૂછ્યો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલી જ મહત્વપૂર્ણ છે તો પછી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં તેને લાગુ કેમ નથી કરાઈ? અહીં તો ભાજપ જ સત્તામાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણ ખર્ચ અંગે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેંગના ઓડિટમાં
ઉઠાવવામાં આવેલો પ્રશ્ન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ગડકરીએ તેમના મંત્રાલયના સ્તરે જવાબ ન આપવાનું કારણ આપ્યું છે. મંત્રાલયના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે ગડકરીએ આ મામલે કેટલાક જવાબદાર અધિકારીઓના અસંતુલિત વલણ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કેગ દ્વારા ઉભી કરાયેલી આશંકાઓને સમયસર દૂર કરવામાં નિષ્ફળતા માટે જવાબદારી નક્કી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાલમાં જ બહાર પાડવામાં આવેલા તેના ઓડિટ રિપોર્ટ કેગે જણાવ્યું હતું કે દ્વારકા એક્સપ્રેસ વેનો પ્રતિ કિલોમીટર બાંધકામ ખર્ચ 18.2 કરોડ રૂપિયાના પ્રારંભિક અંદાજથી વધીને હવે 251 કરોડ પ્રતિ કિલોમીટર થઈ ગયો છે, જેને લઈને વિરોધ પક્ષોએ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વિવાદ વધ્યા પછી માર્ગ પરિવહન મંત્રાલયે તેના સ્તરે પરિસ્થિતિને સાફ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ગડકરી ઓડિટ સમયે સીએજીની આશંકાઓને દૂર ન કરવા માટે સંબંધિત અધિકારીઓના વલણથી ખુશ નથી. મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારના મામલો જોરશોરથી ગુંજી રહ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે શિવરાજ સરકાર પર ભ્રષ્ટાચાર મામલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં ભ્રષ્ટાચારે માંઝા મૂકી છે. કોંગ્રેસે આજે શિવરાજ સરકારના કૌભાંડોની આખી સીટ બહાર પાડી છે. તેમણે કહ્યું છે કે ઝડપથી કૌભાંડો કરી રહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના કારણે તે દિવસો દૂર નથી કે જ્યારે ગૂગલ પર કૌભાંડ શબ્દ ટાઈપ કરાશે અને શિવરાજની તસવીર સામે આવી જશે. જો શિવરાજ સરકારે આટલા બધા કૌભાંડો ન કર્યા હોત તો આજે રાજ્યના નાગરિકો દેશના સૌથી સમૃદ્ધ અને સંપન્ન નાગરિક હોત. दैनिक अखबाરના 36 વર્ષીય પત્રકાર વિમલ યાદવની બિહારના રાનીગંજમાં થોડા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીઓ ઘરના દરવાજા પર ચડીને મુખ્ય દરવાજો ખોલતા પત્રકાર વિમલ યાદવ સામે આવતા ગોળીબાર કર્યો હતો. વિમલ યાદવ પર ગોળીબાર કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને આસપાસ લોકોના ટોળેટોળા પણ એકઠા થયા હતા. હત્યાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. વિમલ યાદવના સંબંધીઓનું કહેવું છે કે સુપોલ જેલમાં બંધ રૂપેશે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. રૂપેશે જેલમાંથી હત્યાનો આદેશ આપ્યો હતો. અગાઉ પણ એપ્રિલ 2019માં વિમલ યાદવના નાના ભાઈ ગબ્બુ યાદવની હત્યા કરાઈ હતી. વિમલ યાદવ તેના ભાઈના હત્યા કેસનો મુખ્ય સાક્ષી હતો. કેસની ઝડપથી સુનાવણી ચાલુ છે ત્યારે કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા વિમલ યાદવની હત્યા કરવામાં આવી છે. नसीहत की जरूरत जनता दल यूनाइटेड और राष्ट्रीय जनता दल और साथ में जो शामिल 4 अन्य संगठन हैं, महागठबंधन की सरकार ऐसे मामलों पर त्वरित कार्रवाई करती है. अपराधियों की गिरफ्तारी होगी, जल्द जेल की सलाखों के पीछे होंगे. पहले उन्हें अपने शासन के राज्यों में जो कानून व्यवस्था की दुर्दशा है उस पर नित्यानंद जी को संज्ञान लेना चाहिए. हैदराबाद एयरपोर्ट परથી કસ્ટમ વિભાગે 30,78,000 રાહુલ ગાંધી લેહ લદ્દાખના પ્રવાસે છે ત્યારે તેમનું લેહમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. રાહુલ ગાંધીએ લેહમાં ફૂટબોલ મેચ પણ નિહાળી હતી. તેમણે લેહમાં યુવાનો સાથે સીધી વાતચીત કરી યુવાનોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લેહના પરંપરાગત નૃત્યમાં પણ ભાગ લીધો છે. 370ની કલમ દૂર થયા બાદ રાહુલ ગાંધીનો લેહ લદ્દાખનો આ પ્રથમ પ્રવાસ છે. રાજસ્થાનના પ્રતાપ ખાચરિયાવાસે મિઝોરમમાં બોમ્બ વિસ્ફોટ કરનાર ભારતીય વાયુસેનાના વિમાનને ઉડાડનારા કોંગ્રેસના દિવંગત નેતા રાજેશ પાયલટ પરના આરોપોને હવે લઈને ભાજપ અને અમિત માલવિયાના ટીકા કરી હતી. પ્રતાપ ખાચરિયાએ કહ્યું છે કે રાજેશ પાયલટ પર આરોપ મૂકવા અંગે ભાજપે માફી માંગવી જોઈએ કારણ કે રાજેશ પાયલટ એક બહાદુર પાયલટ હતા અને સમગ્ર દેશમાં તેમનું સન્માન કરવામાં આવતું હતું. આ સાથે સાથ પ્રતાપ ખાચરિયાએ એમ પણ કહ્યું છે કે ભાજપના નેતાઓ પાસે જ્ઞાન નથી, તેઓ કોઈપણ માહિતી વગર ટ્વીટ કરે છે. સ્વર્ગસ્થ રાજેશ પાયલટ અંગે અમિત માલવિયાનું ટ્વીટ પાપ છે. ભાજપના નેતાઓ જુઠ્ઠાણાના જનરેટર બની ગયા છે અને દેશભરમાં જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ભારતીયો ઝડપથી અમીર બની રહ્યા છે. વર્ષ 2000થી તેમની સંપત્તિ ખૂબ જ ઝડપથી વધી રહી છે. જોકે ભારતીય વયસ્કોની સંપત્તિ હજુ પણ વૈશ્વિક સરેરાશ કરતાં 5 ગણી ઓછી છે. યુનિયન બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ યુબીએસના રિપોર્ટમાં આ તમામ માહિતી સામે આવી છે. તેમણે ગ્લોબલ વેલ્થ રિપોર્ટ 2023 નામનો રિપોર્ટ જાહેર કર્યો છે.
અહેવાલમાં જણાવાયું હતું કે ભારતીય વયસ્કોની સરેરાશ સંપત્તિ $16,500 એટલે કે આશરે 14 લાખ રૂપિયા છે, જ્યારે વૈશ્વિક સરેરાશ $84,718 એટલે કે આશરે 70 લાખ રૂપિયા છે. યુબીએસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોની કુલ સંપત્તિ $15.4 ટ્રિલિયન એટલે કે આશરે 1,280 લાખ કરોડ છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ પ્રભુનાથ સિંહને 1995માં પોતાના વિરોધીઓની હત્યા કરવા બદલ દોષી ગણાવ્યા છે. પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહ પર રાજેન્દ્ર રાય અને દરેગા રાયની હત્યા કરવાનો આરોપ હતો. વર્ષ 2008માં પ્રભુનાથ સિંહને બિહારની કોર્ટે પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. ત્યારબાદ વર્ષ 2012માં પણ પટના હાઈકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ત્યારબાદ મૃતક રાજેન્દ્ર રાયના ભાઈએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હાલ પ્રભુનાથ સિંહ વર્ષ 1995માં અશોક સિંહની હત્યા કરવા બદલ કારાવાસ ભોગવી રહ્યા છે. અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનમાં બુધવારે કુસ્તીબાજમાં મોહિત કુમારને ગોલ્ડ તાજ પહેરાવ્યો હતો. 2019માં દીપક પુનિયા બાદ પ્રથમ ભારતીય કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મોહિત કુમારે જોર્ડનના અમ્માન પુરુષોની 61 કિગ્રાની ફાઇલમાં રશિયાના એલ્ડર અમાખુદિનોને 9-8માં હરાવ્યો હતો. સ્પર્ધામાં તટસ્થ એથ્લેટ તરીકે ભાગ લેનાર અખમાદુનીનો ભૂલો કરવાનું શરૂ કરે તે પહેલા જ ભારતીય ફાઇલના 0-6થી પાછળ હતો. મોહિત કુમારે ભૂલોને ફાયદો ઉઠાવી સતત 9 પોઈન્ટ મેળવ્યા હતા. અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં વિજેતા મોહિત કુમારનું આઈજીઆઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. वर्ल्ड चैंपियनशिप में और हमारे कोच साहब का और बहुत ज्यादा योगदान था इस चीज में. आगे ओलंपिक एशियन गेम्स इनमें मेडल जीतना है, यही टारगेट है. અમેરિકા યુદ્ધગ્રસ્ત યુક્રેનને F-16 યુદ્ધ વિમાનોમાં આપવા તૈયાર છે, જેમાં અમેરિકાએ કહ્યું છે કે આ તેમના સંરક્ષણ માટે જરૂરી છે. પાયલટ્સની ટ્રેનિંગ બાદ નેધરલેન્ડ અને ડેનમાર્ક ડિલિવરી કરશે. અમેરિકા યુક્રેનને F-16 ફાઇટર જેટ્સ આપવા માટે તૈયાર થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી પ્રમાણે વોશિંગ્ટને કહ્યું છે કે પાયલટ્સની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ નેધરલેન્ડ અને ડેનમાર્ક યુક્રેનને આ ફાઇટર જેટ્સની ડિલિવરી કરશે. યુક્રેન ઘણા સમયથી રશિયાની વિરુદ્ધ યુદ્ધ માટે યુદ્ધ વિમાનોની માંગ કરી રહ્યું છે. 11 દેશોના ગઠબંધને F-16 ફાઇટર જેટ્સના ઉડાન માટે યુક્રેનના પાયલટ્સને ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. આ ટ્રેનિંગ બાદ આ મહિને શરૂ થશે. તેના પછી ડેનમાર્ક અને નેધરલેન્ડ્સે અમેરિકાને યુદ્ધ વિમાનની ડિલિવરી માટે આશ્વાસનની માંગ કરી હતી. ડેનમાર્કના સંરક્ષણ મંત્રી ટ્રોયલ્સ પોલિસે કહ્યું હતું કે ટ્રેનિંગ બાદ આશા છે કે આગામી વર્ષની શરૂઆતમાં તેના સકારાત્મક પરિણામ પણ દેખવા મળશે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી મુજબ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પત્ર લખી અને નેધરલેન્ડ અને ડેનમાર્કને કન્ફર્મેશન આપ્યું છે. બ્લિંકને લખ્યું છે કે યુક્રેનને F-16 ફાઇટર જેટ સપ્લાય કરવા અને પાયલટ્સને ટ્રેનિંગ આપવા માટે અમેરિકાનું સંપૂર્ણ સમર્થન છે. બ્લિંકને કહ્યું કે હાલ આ સૌથી વધુ જરૂરી છે કે યુક્રેન કોઈપણ સંજોગોમાં પોતાની સુરક્ષા કરી શકે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને મેમાં F-16 પર યુક્રેની પાયલટ્સ માટે તાલીમ કાર્યક્રમનું સમર્થન કર્યું હતું. તેના માટે ડેનમાર્ક સિવાય રોમાનિયામાં પણ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે. યુક્રેનની એરફોર્સના પ્રવક્તા યુરી ઇહનતે બુધવારે કહ્યું કે તેમને આશંકા છે કે યુક્રેન આ વર્ષે આ ફાઇટર જેટ્સનો ઉપયોગ નહીં કરી શકે. આ પહેલા જાન્યુઆરીમાં જર્મનીથી લેપર્ડ અને અમેરિકાથી અબ્રાહમ ટેન્ક્સ મળ્યા બાદ F-16 ફાઇટર જેટ્સની માંગણી કરવામાં આવી હતી. યુક્રેનના સંરક્ષણ મંત્રીના સલાહકાર યુરી સાકે કહ્યું હતું કે યુક્રેનનો આગામી પડકાર ફાઇટર જેટ્સ પ્રાપ્ત કરવાનો છે. જો અમને તે મળી જાય છે તો ચોક્કસપણે યુદ્ધના મેદાનમાં અમને મોટો ફાયદો થશે. જો કે જર્મનીએ યુક્રેનને ફાઇટર જેટ્સ આપવાનો ઇનકાર કર્યો હતો. 29 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝોએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટેન્ક્સની માંગણી સ્વીકાર્યા બાદ યુક્રેનનું ફાઇટર જેટ્સ માંગવું ખોટું છે. રશિયા સાથે યુક્રેન લડાઈ લડી રહ્યું છે, નાટો નહીં. અમે હથિયાર મોકલી અને યુદ્ધને વિસ્તારી શકીએ નહીં.
યુક્રેને કહ્યું હતું કે તેને કોઈ મામૂલી ફાઇટર જેટ્સ નથી જોઈતા, પરંતુ અમેરિકાના 4th જનરેશન F-16 યુદ્ધ વિમાન જોઈએ. જો કે 30 જાન્યુઆરીની એક પ્રેસ કોન્ફરન્સમાં બાઇડને યુક્રેનની માંગણીને નામંજૂર કરી હતી. F-16 ફાલ્કનને દુનિયાના ભરોસાપાત્ર ફાઇટર જેટ્સમાંથી એક માનવામાં આવે છે. અમેરિકા સિવાય બેલ્જિયમ અને પાકિસ્તાન પણ તેનો ઘણો ઉપયોગ વધારે કરે છે. રિપોર્ટ મુજબ જો યુક્રેનને આ ફાઇટર જેટ્સ મળશે તો ચોક્કસપણે તેમને યુદ્ધમાં ફાયદો થશે. યુક્રેન હજી પણ લગભગ 30 વર્ષ જૂના સોવિયત સંઘના જમાનાના ફાઇટર જેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે. આ યુદ્ધ વિમાનો યુક્રેન માટે વધારે અસરકારક સાબિત થઈ રહ્યા નથી. બ્યુરો રિપોર્ટ GSTV.